પહેલો પ્રેમ મળે છે? તમે પેલું પગથિયું ચડતા હો ને પ્રેમનું, એટલે તમે પડો જ. બહુ ઓછા લોકો હોય જેને આ જે પ્રેમ છે પહેલો પ્રેમ એ પ્રાપ્ત થતો હોય. અપેક્ષાઓ ને આશાઓ જ્યારે વધી જાય ત્યારે પ્રેમમાં ધિરાડ પડે. કારણ કે સાચો પ્રેમ કોઈ દિવસ પામી શકાતો જ નથી, અને પામી શકાય એ કોઈ દિવસ પ્રેમ સાચો હોતો નથી. રૂકમણીજીની જેમ આખી જિંદગી તડપવું એના કરતા રાધા બનીને અમુક ક્ષણો જીવી લેવાની. પહેલો પ્રેમ મળતો કેમ નથી? રૂકમણીને પૂછો કેટલું ખટકે જ્યારે કોઈ બોલે રાધે કૃષ્ણ. અત્યારે આપણે ખાલી દેહ જોઈને લગ્ન કરી લઈશું ને તો સાહેબ ભવિષ્યમાં બહુ પ્રશ્નો આવશે. જ્યારે દેહનો તમારો સ્વાર્થ પૂરો થઈ જશે ત્યારે બધું ઊભું રહેશે કે હા જે જોવાનું હતું એ તો જોયું જ નહીં. લવ મેરેજમાં માનો છો કે અરેન્જ મેરેજ? લવ મેરેજ જ, પણ તમારે મનાવી લેવાના, ભાગવાનું નહીં. કારણ કે એક સિચ્યુએશન ભવિષ્યમાં આવે જ કે લવ તમારો સાથ છોડી દે ને તમે ભાગીને લગ્ન કર્યા હોય તો તમને કોણ સ્વીકારે? કોઈ નહીં. કારણ કે પરિવાર સાથે તમે દગો કર્યો ને કોઈ કાલ સવારની વ્યક્તિ હાટે, એટલે પરિવાર સ્વીકારવાનો જ નથી. કારણ કે સમાજમાં જે આબરૂ હતી એ તમે કાઢી, તમને પાછા સ્વીકારે એટલે સમાજ આવવાનો જ છે. સમાજ એક તો કોઈનો થયો નથી ને ક્યારેય થવાનો નથી. નમસ્તે, સંવાદ વિથ દેવંગમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજે એક એવા ગેસ્ટ અમે લાવી રહ્યા છે. પ્રેમ શું છે, લાગણી શું છે, પામવું, ચાહવું, ઘણા ટોપિક અમે ડિસ્કસ કર્યા. પ્રેમ રિલેટેડ, માતા પિતા રિલેટેડ, માં રિલેટેડ, એમના ખુદના અનુભવો, એક્સપિરિયન્સ. તો જયદીપ પરમાર જે હમણાં ઘણા વાયરલ છે રીલ્સમાં, ઇન્સ્ટાગ્રામમાં, ઘણી તમે એમની સ્ટોરી જોઈ હશે, ઘણી રીલ્સ પણ નિહાળી હશે. કલમખોર જેમનું લીલામણું નામ છે, અમી જેમનું લીલામણું નામ છે, એવા જયદીપ પરમાર સાથે આજે ઘણી સારી વાત કરી, ઘણા ટોપિક ડિસ્કસ કર્યા. ચાલો આપણે નિહાળીએ. કેમ છો જયદીપભાઈ? એકદમ મજામાં. ઘણા સમયથી આપણે વિચારી રહ્યા છીએ કે પોડકાસ્ટ કરીએ, પણ આજે ફાઇનલી ટાઈમ મળી ગયો. સ્ટાર્ટિંગમાં હું એ પૂછવા માંગીશ કે લાખો લોકોના હૃદય દિલ સુધી તમારી લાઈનો અત્યારે ટચ કરી રહી છે, ઘણી રીલ્સો વાયરલ થઈ રહી છે, એના પાછળનું કારણ શું છે? એવી કોઈ સિચ્યુએશન આવી છે લાઈફમાં કે તમને કવિ બનવા પર, અમી બનવા પર મજબૂર કર્યા? કેમ કે એવી લાઈનો કે હૃદય સ્પર્શી કહી શકીએ ને આપણે, તો એવી લાઈનો એક સિચ્યુએશન, એક મુમેન્ટ કે કોઈ ઘટનાના આધારે આવતી હોય છે. તમારી લાઈફમાં શું હતું? તો જીવનમાં ઘણા બધા એવા પુસ્તકો લોકો વાંચતા હોય, પુસ્તકોમાંથી બધું શીખતા હોય, વાંચીને બધું શીખતા હોય. પણ મારા પુસ્તકો હું કહું તો દર વખતે મારા પુસ્તકો અનુભવ જ રહ્યા છે. હું જ્યારે પણ આમ શાંતિથી બેઠો હોઉં તો મારું વાંચન ઝીરો છે. હું વાંચતો જ નથી કાંઈ પુસ્તકો કે પછી ગમે ત્યાંથી. ઘણી વખત રીલ્સમાંથી વાંચી લઉં, પણ બને ત્યાં સુધી હું મારું ભૂતકાળ ખોલું અને એમાં જે મારા અનુભવો હતો, મારો સંઘર્ષ હતો, એ મને યાદ આવે કે ક્યાંથી ક્યાં સુધીનું મારું જે જીવતર આખું જે દોરાઈને આવ્યું છે, એમાંથી મને જે શબ્દો જે એક નીકળે એમાંથી પછી આખું વાક્ય બનતું હોય, અને વાક્ય સાથે હું લોકોની પરિસ્થિતિ સરખાવું કે પ્રેમમાં પડ્યા પછી શું થાય, ત્યાંથી છૂટા પડ્યા પછી શું થાય, જીવન છે તો જીવન શું છે, એક્ઝેક્ટલી જીવન શું છે, બધું ત્યાંથી બધું નીકળતું હોય. એટલે શાંતિથી બેઠા હોઈએ ત્યારે અમુક સારા વિચાર આવે, અમુક નકામા, એવા એમાંથી બધું મિક્સ થઈને જે શબ્દો છે રચાતા હોય છે. એવી કોઈ ઘટના હતી કે તમને આવી બધી પરિસ્થિતિઓને અનુકૂળ લાઈનો લખવા મજબૂર કરી? જી, આજથી 4 વર્ષ પહેલા જઈએ તો જયદીપ માત્ર જયદીપ જ હતો, નોર્મલ વ્યક્તિ હતો, એકદમ શાંત વ્યક્તિ. અને એના ઘણા બધા એવા સપના હતા. સપના તો ફરતા રહેતા, પણ પ્રોપર એવું સપનું હતું કે ડાન્સ કરવો હતો, એને ડાન્સર બનવું હતું જયદીપને. ત્યારે ગામડે રહેતો, પછી સુરત તરફ અચાનક આવવાનું પરિસ્થિતિ સુરત લાવી, અને સુરતમાં એક એટીએમમાં શરૂઆતમાં ગાર્ડની નોકરી મળી, વોચમેનની. અને વોચમેનની નોકરી શરૂઆતમાં તો કરી લઈએ, ગમે ત્યારે કરવા તૈયાર હતો, કંઈ પણ કામ મળવું જોઈએ સુરતની સેટ થવા માટે. એટલે વોચમેનની નોકરી સાથે મેં ડાન્સ ક્લાસ શરૂ કર્યા હતા. એટલે નોકરી પરથી 6 વાગે રજા પડી જતી, 6 વાગે સીધો ડાન્સ ક્લાસ જઈને છોકરાઓને શીખવતો અને શીખતો. અને શીખવાડતો એટલે જ સાહેબે મારી સ્કિલ પસંદ કરીને મારી ફીસ ઓછી કરી નાખી. અને એ જે સપનું હતું, જે ડાન્સમાંથી જે મને અમુક વસ્તુ શીખવા મળતી, અમુક સ્ટેપ હતા, એમાં પછી આખો વળાંક આવી ગયો. પરિસ્થિતિ એ જગ્યાએ લઈ ગઈ કોરોનાના લીધે કે ડાન્સ ક્લાસ છોડવો પડ્યો, જેથી એ સપનું ભાંગી પડ્યું.
અને એમાંથી પછી એકદમ જ શાંત પડી ગયો મારો સ્વભાવ, અને જે આખું જે મારું જે લય મારો ચાલતો હતો એ બંધાણો હતો. કે પછી વોચમેનની નોકરી કરતા કરતા પછી મારી બેનને અમે પરણાવી. મારા મમ્મી તો જો કે હું 8 મહિનાનો હતો ત્યારે જ એક્સપાયર થઈ ગયા. એટલે મારા મમ્મીનું ઉપનામ હતું અમી. એમનું સાચું નામ મંજુર આવે, પણ એમનું ઉપનામ હતું અમી. મારા નાની એટલે મમ્મીના મમ્મી એમને અમી કહીને બોલાવતા. એટલે મને એમ થયું કે મારું નામ અમી હોત તો એમ. એટલે પછી એમ થયું કે ચાલો ને, કોરોનામાં તો નવરા જોઈએ, એટલે એટીએમ થી જેવો આવતો ડાન્સ ક્લાસે તો રજા હતી, એટલે ઘરે આવીને સીધો હું લખવા બેસતો કે કંઈક ને કંઈક એવું લખીએ જૂના દિવસોમાંથી, કે કઈ રીતે સુરત આવ્યા, કઈ રીતની પરિસ્થિતિ છે. એટલે બેનના લગ્ન કરીને પછી જે અમે, હું, પપ્પા અને ભાઈ 3 જ રહેતા ઘરમાં. એટલે જે અમે જાતે રોટલી કરતા, જમવાનું બનાવતા, એમાંથી રોટલી બનાવતા બનાવતા ક્યારેક લખાણ આવી જતું, ક્યારેક પછી એવી વાર્તાઓ અંદરથી ઉદ્ભવતી કે એ ઝીણી બાબત પણ એકદમ 2 પેજની લખાઈ જાય, એકદમ નાની અમથી મોમેન્ટ 2 પેજની લખાઈ જતી. પછી એમ થયું કે આ કદાચ હું પોસ્ટ કરું તો કોણ વાંચશે એમ. એટલે શરૂઆતમાં તો કોઈ જ વાંચતું નહીં. પછી એમ થયું કે આને નાની કઈ રીતે બનાવી, મોટી રચના. તો પછી ગૂગલ કરતા કરતા આમ નજરે ચડ્યું કે આને કવિતા કહેવાય, આને વાર્તા કહેવાય. એટલે કવિતાનો પણ એક નાનો પ્રકાર શાયરી, શાયરીમાંથી પણ એક નાનું 2 લાઇનર. એ રીતે ધીમે 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 2 લાઇન પર આવીને ઉભો રહ્યો. અને હવે એવા તીક્ષ્ણ શબ્દ અંદરથી નીકળે કે 2 લાઇનમાં જ ઘણું બધું કહી જવાતું હોય. તો 2 લાઈન ઘણું બધું કહી જાય છે. મારા હાર્ટ અને હૃદયને બી એક ટચ થાય એવી લાઈન હતી, જ્યારથી મેં એનો કોન્ટેક્ટ એ લાઈન પરથી કર્યો હતો. એ લાઈન તમને બી ખ્યાલ હશે કે મને કઈ ગમતી છે. તો એકવાર એ વિચાર ક્યાંથી આવ્યો તમને? એ લાઈન પહેલા કહી શકીએ આપણે, તમે બોલી શકો તો. તો કદાચ મારો વિડીયો પ્રથમ એવો વિડીયો હતો જે લોકોને આટલો સરસ ગમ્યો. એ શબ્દો એવા હતા કે રૂકમણીને પૂછો કેટલું ખટકે, રૂકમણીને પૂછો કેટલું ખટકે, જ્યારે કોઈ બોલે રાધે કૃષ્ણ. એટલે પરિસ્થિતિ એવી હતી કે સાહેબ કેટલું સમર્પણ, કેટલી હદનું સમર્પણ, કે તમારું જે પાત્ર છે, તમારું પ્રિય વ્યક્તિ છે, એનું નામ કોઈ અન્ય વ્યક્તિ સાથે બોલાય. હતો એમનો પ્રેમ બહુ જૂનો, ને રૂકમણીજીએ એક્સેપ્ટ કર્યું હતું કે હા રાધે કૃષ્ણ. પણ એક નજરથી વિચારીએ તો એ તો થયા એમના પત્ની જ, આખું જીવન એમની સાથે કાઢવાનું. તો એ કઈ એવી પરિસ્થિતિ હશે કે એમને એમનું નામ સ્વીકારવું પડ્યું રાધા સાથે. પણ જો કે સ્ત્રી હૃદય હોય એટલે એમને ક્યારેક તો એવું થયું હશે ને કે મારા પતિનું નામ અન્ય વ્યક્તિ સાથે. એટલે મને વિચાર આવ્યો કે ઓહો, બહુ અઘરું સમર્પણ એમનું હતું. એટલે પછી 2 લાઈન આવી નીકળી હતી કે રૂકમણીને પૂછો કેટલું ખટકે, જ્યારે કોઈ બોલે રાધે. રાધે કૃષ્ણ. કલમખોર નામ કઈ રીતે પડ્યું છે તમારું? મારો એક મંતવ્ય એવું છે કે તમે એવું કંઈક નામ શોધો કે લોકો તમને ગૂગલમાં કે ઇન્સ્ટાગ્રામ પર ગમે ત્યાં સર્ચ કરે ને પહેલું તમારું આવવું પડે. એટલે કલમખોર એક એવું નામ હતું કે સર્ચ કરો એટલે પેલું જયદીપ પરમાર જ આવે, બીજું કોઈ એવું વ્યક્તિત્વ નહોતું. એટલે મને એમ થયું કે આ નામ રાખવું છે. એનો meaning શું અને થાય છે? કલમખોરનો અર્થ એવો થાય કે કલમને ચાહવા વાળો, પેનને ચાહવા વાળો. ઘણી પ્રેમ બાબતે લાઈન લખી છે, ઘણી રાધા કૃષ્ણ બાબતે લાઈન લખી છે. તમારા મતે પ્રેમ શું છે? મારા મતે પ્રેમ એટલે આમ જોવા જઈએ ને તો સમર્પણ. રાધા કૃષ્ણનો જે પ્રેમ હતો તો કેવું હોય કે તમે પ્રેમ જ્યારે કરો ને ત્યારે તમારે પહેલી તૈયારી વિરહની રાખવી પડે. તમારામાં તાકાત હોવી જોઈએ પ્રેમ કરવાની, પણ એ પહેલા તાકાત હોવી જોઈએ છૂટા પડવાની. કારણ કે સાચો પ્રેમ ક્યારે થાય? જ્યારે તમારામાં તાકાત હોય વિરહ સહેવાની. વિરહ એટલે છૂટા પડવું, ચોખ્ખી ભાષામાં કહી દે છે. અને અત્યારની જનરેશન બ્રેકઅપ કહેતી હોય એની ભાષામાં. તો કળિયુગમાં તો એ, પણ દ્વાપરયુગમાં જઈએ તો એને વિરહ કહેવાતું. હવે કૃષ્ણ જે રુદન સાથે રાધાને એમ કહે છે કે વાંધો નહીં, અને જે વાંધો નહીં એ જે ભાષામાં જે વિરહ હતો, કેટલું દુઃખ એમ. કે એક તો ઘણા બધા સપનાઓ ને ઘણી બધી આશાઓ સાથે તમે કોઈ વ્યક્તિને ચાહતા હો, ઘણી બધી અપેક્ષાઓ સાથે ચાહતા હોય, અચાનક એવો વળાંક જિંદગી લઈ જાય વળાંક તરફ કે તમારે વ્યક્તિને છોડવું પડે. તો એ બહુ અઘરી પરિસ્થિતિ હોય. તો એની તૈયારી હોય તો જ પ્રેમ કરાય. નહીતર હું તો કહું છું કે એકતરફા પ્રેમમાં જ સારી બાબત કહેવાય, એકતરફા પ્રેમ જ સારું કહેવાય. મીરાની જેમ ચાહ્યા કરવાનું, કોઈ અપેક્ષા નહીં રાખવાની કે પરત પ્રેમ મળશે. અને પ્રેમમાં જો કે એવું જ હોય, હંમેશા સમર્પણ બધું આપવાનું જ હોય. પ્રેમમાં કોઈ દિવસ લેવાનું નથી હોતું કંઈ.
સાથે હોવાથી પ્રેમ નથી થતો. જી જી. એટલે કહેવાય ને કે મેં 2 લાઈન લખી હતી કે રૂકમણીજીની જેમ આખી જિંદગી તડપવું એના કરતા રાધા બનીને અમુક ક્ષણો જીવી લેવાય. એટલે કહેવાનો અર્થ કે રૂકમણી બનીને કૃષ્ણનો જે પ્રેમ રાધા તરફથી મળતો અને રાધાજીને જે પ્રેમ કૃષ્ણ તરફથી મળતો એ રૂકમણીને તો નથી જ મળ્યો ને. એટલે રાધા પાસે ઓછો સમય હતો કૃષ્ણ સાથે રહેવા, પણ એને આટલા સમયમાં જે પ્રેમ પ્રાપ્ત કરી લીધો ને એ તો એટલે મતલબ ખરેખર પ્રેમનું સ્વરૂપ પામી લીધું. અને રૂકમણીજી તો અછતમાં જ રહ્યા, એમને તો મળ્યો જ નથી. એટલે કહેવાનો અર્થ કે પ્રેમમાં તમે એટલું જીવી લ્યો, આગળ શું જવાનું છે ને એની ચિંતા ન કરવાની. એટલે કહેવાનું તમે કર્યો છે પ્રેમ? જી જી, મેં પણ એક વખત મેં પ્રેમ થવા દીધો અને બીજી વખત જે પ્રેમ છે એ કર્યો છે. એટલે પ્રેમ બાબતે જે કાંઈ મને અત્યારે જ્ઞાન છે એ બાબતથી જ. થવા દીધો ને કરવામાં શું ફરક છે? થવા દીધોમાં તમારે ચોખવટ ન આવે, કહીએ ને કે સંબંધ ટૂંકો થઈ જાય. થવા દઈએ ને એમાં કેવું હોય કે કોઈ એક લય ન હોય કે તું મને પ્રેમ કર હું તને કરીશ, કે પછી વચ્ચે કોઈ એવી આપણે લગ્ન જ કરીશું અથવા તારી કાસ્ટ કહી છે મારી કાસ્ટ, એ બધાથી પરે હોય આ જે થયો હોય પ્રેમ. અને જે કરીએ ને એમાં ચોખવટ હોય કેવી કે યાર એ વસ્તુ રહેવા દે ને, આ વસ્તુ રહેવા દે ને, કે આપણી કાસ્ટ આપણા ઘરે સ્વીકારશે કે નહીં, એ જે કરવા ઉપર છે. એટલે આગળ વધતા પહેલા એક નક્કી કરીએ ને કે આગળ આપણે કદાચ અટકવાનું થશે તો, અને થયો હોય એ તૂટે જ, અને જે કર્યો હોય ને એ ક્યારેય ન તૂટે. પહેલો પ્રેમ મળે છે? પહેલો પ્રેમ ખરેખર તો હું તો એવું માનું છું કે પહેલી વાર થાય ને એ અનુભવ કહેવાય, અને બીજી વાર જે થાય ને ખરેખર પ્રેમ કહેવાય. કારણ કે તમે બીજી વાર જયારે પ્રેમ કરો છો ને ત્યારે તમને ખબર હોય કે કઈ વસ્તુનું ધ્યાન રાખવું છે, ક્યારે કેવો જવાબ આપવો જોઈએ, ક્યારે શું બોલવું જોઈએ, ક્યારે ખોટા વાયદા ન કરવાના, વાયદા નિભાવી શકો તો જ કરવાના. બધું જ તમને અનુભવ મળી ગયો હોય પહેલા. એટલે તમે બીજી વાર જયારે કરો છો ને ત્યારે તમે ધ્યાન રાખો છો, અને ધ્યાન રાખો છો એટલે જ તમારો સંબંધ ટકે છે. પહેલો પ્રેમ મળતો કેમ નથી? પહેલો પ્રેમ કારણ કે આપણે ભૂલાતો નથી. જી જી. એટલે બાળક જયારે જન્મે અને ધીમે ધીમે ચાલતા શીખે તો કેવું પડે. એટલે કહેવાનો અર્થ કે જયારે તમે પહેલું પગથિયું ચડતા હો ને પ્રેમનું, એટલે તમે પડો જ. બહુ ઓછા લોકો હોય જે બહુ ચાલતા શીખી જાય આ દુનિયામાં, પ્રેમની દુનિયામાં. અને બહુ ઓછા લોકો હોય જેને આ જે પ્રેમ છે પહેલો પ્રેમ એ પ્રાપ્ત થતો હોય. લગભગ તો બધાના હૃદય તૂટતા જ હોય પહેલી વખત, અને તૂટવા જ જોઈએ તો જ ખરેખર લોકોને સમજાય કે પ્રેમ શું છે ને આગળનું જે વ્યક્તિત્વ એની સાથે જોડાવાનું છે એને કઈ રીતે સાચવીએ. મેં એક જગ્યાએ લાઈન સાંભળી હતી કે પહેલી વાર પ્રેમ થાય ને એ પ્રેમ હોય છે, અને પ્રેમનું પાત્ર કે પ્રેમની વ્યાખ્યા એવી નથી કે પહેલી વાર થાય એ જ પ્રેમ હોય છે. પ્રેમ અતૂટ છે, પ્રેમની કોઈ વ્યાખ્યા નથી. પ્રેમ બધા સાથે થાય, એટલે જેટલી વાર થાય એ પ્રેમ સાચો ખોટો આપણે વ્યાખ્યા કરવી ના જોઈએ. પ્રેમ છે, અને ઘણા લોકોને એક વાર થાય, 2 વાર થાય, પણ થાય છે. અનુભવો પછી બી પ્રેમ થાય છે, અનુભવ પહેલા બી પ્રેમ થાય છે. તો પ્રેમ તૂટવાના કારણો શું હોય છે? કારણો ઘણી વખત હું ચોક્કસ જવા જોઈએ તો અપેક્ષાઓ અને આશાઓ જયારે વધી જાય ત્યારે પ્રેમમાં તિરાડ પડે. કઈ રીતે? કારણ કે આપણે એકદમ નવરા બેઠા હોય ને ત્યારે શું વિચાર આવે કે આ વ્યક્તિ માટે મેં શું કર્યું છે અને એ વ્યક્તિત્વએ મારા માટે શું કર્યું છે. પ્રેમ વિશે મેં એક કવિતા લખી હતી કે હમણાં કોઈ પૂછશો નહીં કેમ છો, હિસાબ ચાલી રહ્યો છે પ્રેમ. એણે મને શું આપેલું, મેં એને શું આપેલું, અટવાઈ જઈશ આ ગણતરીમાં કે મેં એના માટે શું કર્યું, એણે મારા માટે શું કર્યું. એટલે આમાં કેવું હોય કે પ્રેમમાં આજે મેં જે 4-5 લાઈનો લખી એમાં એ વ્યક્તિ જે છે એ બધું તોલે છે, માપતોલ કરે છે પ્રેમમાં. અને આવું માપતોલ ને વહેમ ને વાંક ને એવું બધું આવી જાય ને પ્રેમ ત્યારે તૂટે. પ્રેમ તૂટે તો પ્રેમ છે. ઇન શોર્ટ કહેવાનો અર્થ પ્રેમ એ જે પ્રોપર નું જે પ્રેમનું સ્થાન છે નથી. એક વાક્ય મને તમારું યાદ આવે છે, પેલું કે પપ્પાને બનાવવાના હોય તો પેલા જ કહી દેજે. હા, એટલે એ લાઈન એવી કંઈક હતી કે પછી વિરહ તારો સહન નહીં થાય મારાથી, પછી તારો વિરહ સહન નહીં થાય મારાથી, પપ્પાને માનવાનો હોય પહેલા કહી દેજે. એટલે આ જે હું કહું છું ને એ પ્રેમ જે કરીએ છીએ આપણે એમાં જે આ ચોખવટ, ઘણા બધા મને કહેતા હોય કે સાહેબ પ્રેમ કઈ ચોખવટો તો થોડી થાય. તો ચોખવટોથી ના જ થાય, પણ અમુક નિયમો હોય. પ્રેમને જો તમારે ટકાવી રાખવો હોય ને તો અમુક નિયમો ફોલો કરવા પડે. જેમ કે આ
એટલે પપ્પા નથી જ માનવાના તો પછી લગાવ લાગણી બાંધીને એનો અર્થ શું? એમ લગડી બાંધવાનો અર્થ એટલે અનુભવ કઈ કામનો નથી. કઈ કામનો નથી. તો અત્યારની જનરેશન, આપણી જનરેશન પ્રેમની વ્યાખ્યા શું કરે છે? પ્રેમની વ્યાખ્યા અત્યારે જોવા જઈએ તો લોકોને બસ દેહથી દેહનો કનેક્શન રાખવું છે એટલે આ લોકો પ્રેમ સમજે છે. બસ સાથે ફરવું છે, સાથે હરવું છે. લોકોને પર્વતોએ, દરિયાએ બધે બેસવા જવું છે. આને લોકો અત્યારે પ્રેમ સમજે છે કે આપણે કેફેમાં મળીએ. આ બધું પ્રેમ કોને કહેવાય? કે તમે એક સિચ્યુએશન એવી બાંધી લ્યો કે તમારી સાથે જે વ્યક્તિ છે એ ગમે એ જગ્યાએ હોય તમને ગમવું જ જોઈએ. આ એક વસ્તુ છે પ્રેમમાં. એ વ્યક્તિ તમારી સાથે છે ને એ જ મહત્વનું છે. લોકો પછી એવું બાંધે છે કે આ વ્યક્તિ મારી સાથે અહીંયા હોય તો મને વધારે ગમે. અહીંયા જો કે એક સિચ્યુએશન આપું કે માનો કે તમને કંઈક વસ્તુ વધારે ભાવે છે, મંચુરિયન છે તો મંચુરિયન તમને વધારે ભાવે છે તો એ તમારા વ્યક્તિ સાથે તમે ખાતા હો ને તો તમને વધારે ભાવે. પણ એક વખત તમે ખાઈ લીધું ને તમને બીજી વાર ભાવશે? એ જ સમય નહીં ભાવે. એટલે આ વસ્તુ છે પ્રેમમાં. તમારું વ્યક્તિ સામે હોય ને તો એટલે લોકો સિચ્યુએશન સાથે સરખાવતા હોય તો એ પ્રેમ ન કહેવાય. પ્રેમ આત્માથી આત્માનું મિલન હોય. એમાં દેહનું કઈ લાગતું વળગતું જ નથી. દેહ સાથે સ્નેહથી સ્નેહનું કનેક્શન હોય ને એ પ્રેમ. પ્રેમ શબ્દ શું યાદ આવે છે? એક શબ્દમાં તમે તમારા લાઈન પર કહો તો એ શું છે? તો આપણી પાપણોનું સગપણ છે પ્રેમ. તમારું મને વળગણ છે પ્રેમ. ને છે પ્રેમ કોઈના માટે સાવ સૂક્ષ્મ તો પૃથ્વીનું કોઈના માટે કણકણ છે પ્રેમ. ઘણું સારી રીતે સમજાવ્યું. ચાહવું, પામવું. તો કહીએ ને કે ચાહવાને પામવાનું હું તમને એક ઉદાહરણ આપું તો કૃષ્ણ અને રૂકમણીજી એમના ઉદાહરણમાંથી એટલું બધું શીખવા મળે છે કે પામી લેવા કરતા ચાહી લેવામાં વધારે મજા છે. તો કઈ રીતે? તો સાહેબ કૃષ્ણને પામી લીધા હતા. કોણે? રૂકમણીજીએ. તો પામી લીધા પછી જે પ્રેમ એમને મળવો જોઈએ નથી જ મળ્યો ને. આપણે જોયું છે કે નથી મળ્યો. અને રાધાજીએ જે કૃષ્ણ સાથે જે જિંદગી જીવી છે, જે દિવસો કાઢ્યા છે, એમાં પ્રેમ ચાહી લીધો. એ ચાહવું હતું ને, બંને વચ્ચે ચાહત હતી. અને આ જે હતું એ પામી લેવું હતું. તો હવે આપણે સામે જ છે ઉદાહરણ કે ચાહવું વધારે સારું કહેવાય કે પામવું. એટલે હું તો કહું છું કે બને તમારી પાસે જો સમય હોય ને ચાહવાનું તો ચાહી જ લેવાનું. અને ચાહો તો વિરહની તૈયારી સાથે ચાહવાનું. કારણ કે સાચો પ્રેમ કોઈ દિવસ પામી શકાતો જ નથી. અને પામી શકાય એ કોઈ દિવસ પ્રેમ સાચો હોતો નથી. પ્રેમ પુરુષ સ્ત્રી અલગ રીતે જોવે ને? હા, બંનેનો નજરિયો અલગ હોય છે. કઈ રીતે? તો પુરુષ જયારે સ્ત્રીને જોઈ ને તો સૌ પ્રથમ એનામાં આકર્ષણ આવે કે કેટલી સરસ દેખાય છે ને કેવી લટ કાઢી છે કે પછી એને શું લગાવ્યું છે, કેવા કપડા પહેર્યા છે, ઓબ્ઝર્વેશન બધું આખું ઓબ્ઝર્વેશન. પણ એ બાહ્યનું ઓબ્ઝર્વેશન કરે છે ને એનું હૃદય કોઈ દિવસ પુરુષ નહીં જોય. જયારે સ્ત્રી કોઈને જોશે ને તો એ સમય માંગશે કે હું થોડોક સમય લઈને તમને જવાબ આપું. એનું કારણ જ છે કે એને આખું વ્યક્તિત્વ જોવું હોય કે મારી સાથે વ્યક્તિ જોડાવાનું છે, મારે એની સાથે અમુક જિંદગી કાઢવી છે. તો એ વ્યક્તિનો સ્વભાવ મારામાં પહેલા તો આવવો જોઈએ. મારો સ્વભાવથી એ પરિચિત થવા જોઈએ. એટલે છોકરીનું આખું જે છે એ છે છેલ્લા શ્વાસ સુધીનું જે આખું જે ઓબ્ઝર્વેશન હોય એ. જયારે પુરુષ હોય એ ક્યારેય ઊંડું વિચારતો નથી. એને બસ એવું જ જોવું હોય કે આ ચૂડો પહેરીને મારા ઘરે જીન્સ ટી શર્ટમાં પરણીને આવી જોઈએ. થાય ત્યારે પુરુષો વધારે પીડાય છે કે સ્ત્રી? એટલે જોકે આપણે સરખામણી નથી કરી પણ ત્યારની સિચ્યુએશન શું હોય છે, એક એ ક્ષણો શું હોય છે? જી. તો બ્રેકઅપ એટલે પહેલા તો હું તો બ્રેકઅપ એટલે પ્રેમમાં બ્રેકઅપ આવવું જ ન જોઈએ હું તો કહું છું. કારણ કે સેટિંગ હોય ને તો બ્રેકઅપ થાય. અને પ્રેમ હોય ને સાહેબ તો એ વિરહ થાય. અને વિરહ અસહ્ય હોય. વિરહ તમારાથી કોઈ દિવસ સહન ન થાય. વિરહ એટલે ઉજાગરો, વિરહ એટલે દુઃખ, વિરહ એટલે પીડા. એટલે વિરહ હોય ને એ જ પ્રેમ સાચો કહેવાય. એટલે બ્રેકઅપ જોવા જઈએ ને તો શહેરોમાં આમ જોવા જઈએ ને તો એ બ્રેકઅપ નું કારણ વધારે મોડર્ન યુગ છે. એની સાથે ન ફરતી, એની સાથે ન બેઠતી, આવી બાબતોમાં જે થાય એ બ્રેકઅપ થતા હોય. અને બ્રેકઅપ હું તો કહું છું કે પ્રેમમાં આવો જ ન જોઈએ આ શબ્દ. બ્રેકઅપ જેને બનાવ્યો છે એને વિચાર્યું નહીં હોય એમ એક જોવા જઈએ તો. કારણ કે પ્રેમમાં કઈ રીતે આપણે બ્રેકઅપને એમ એડ કરી શકીએ? વિરહ એટલે શું કે સાહેબ
તમે જ્યારે એ વ્યક્તિત્વની સામે જે એક અઘરી પરિસ્થિતિ આપણામાં ક્રિએટ થાય ને છોકરાઓમાં, કે એ વ્યક્તિ સામે બેસીને એમ કહે છે કે હવે યાર આપણે બધું જ અહીંયા અટકાવવું જોઈશે, કારણ કે હવે મારી પરિસ્થિતિ એવી છે કે મારે બીજે જ પરણવું પડશે. ત્યારે જે આ જાતને, આપણી જાતને અંદરો અંદર જે સવાલો કરીને સમજાવીને, બહુ બહુ અઘરી પરિસ્થિતિ હોય કે એ સામે બેઠી છે પણ એ વ્યક્તિ મળવાની નથી, એમ હૃદયને આપણે જે સમજાવતા હોય બહુ અઘરી પરિસ્થિતિ હોય અને એ અસહ્ય હોય, અને એ ખાલી ત્યારે ચર્ચા થશે હૃદય સાથે. પણ જે ઓશિકા પલળવાના હોય ને રાતે, એ રોજ રાતના પલળવાના હોય. એટલે હું કહું છું કે એ અસહ્ય એ જ વિરહ કહેવાય, અને તમે બ્રેકઅપ સમજો તો એ જ કહેવાય, પણ બહુ અઘરું હોય છે એમ જે ક્ષણ હોય છે. પણ એ સમયે જે રડાવવાનું હોય ને એ ખાલી કરી દે છે. હા, પૂરો આપણો પ્રેમ છે, એ લાગણીઓ છે, એ સિચ્યુએશન છે, એ મેમરીઝ છે, બધું એક રાતમાં ખાલી થતું હોય છે. અને એ ખાલી થવા પાછળ ઘણા સમયો. એટલે હમણાં જ ગઈકાલે જયારે વરસાદ પડ્યો ત્યારે જ મને પપ્પા એમ કીધું કે બેટા પલળતો નહીં હો, મને કે એટલે માંદો પડીશ એમ. પહેલો વરસાદ હતો તો મેં કીધું પપ્પા, પ્રથમ વરસાદમાં એ ક્યારેય માંદા નથી પડતા જેને રોજ રાત્રે ચોમાસું પલાળતું હોય. એટલે પપ્પા કે હા, તારામાં તો 24 કલાક કઈક ને કઈક એવા જવાબો નીકળતા હોય. એટલે ઘણી વખત છોકરાઓને એવી કન્ડિશન થઈ જતી હોય કે રાત પડે અને બધો જ થાક એમ જ ઉતરી જાય, પણ એવી એક ક્ષણ એના જીવનમાં રાત્રે આવે છે કે મજબૂરીઓ, જવાબદારીઓ, પ્રેમ, એની પરિસ્થિતિ, એનું ભવિષ્ય બધું જ એને યાદ આવતું, અને ત્યારે જે ઓશિકું પલળે ને એ બહુ બહુ ભારી થઈ જતું હોય છે. ઘણી વખત. અને કોઈ ચોક્કસ કારણ ઓલું નથી મારે રડવાનું, કોઈ ચોક્કસ કારણ નથી હજુ સુધી. શું વિચારે? એ જ વિચારીને કે બસ જીવન છે, દુઃખો આવવાના છે, પણ મને જે લાયકાતથી વધારે મળ્યું છે ને એનો હકદાર કોઈક બીજો વ્યક્તિ હોય છે. જેમ કે ઘણી વખત મારા ઘરમાં આમ દૂધી બનતી હોય ને તો દૂધીનું પહેલું બટકું ખાવ તો મને વિચાર આવે કે કેટલા એવા વ્યક્તિઓ છે કે જેને દૂધી નસીબ નહીં થતી હોય, અને પછી જે બટકાની જે મીઠાશ આવે ને સાહેબ, મને ઘણી વખત અમુક ખોરાક ન ભાવતા હોય ને એ મારું ફેવરિટ બની જાય આ જ એક સિચ્યુએશનના કારણે, કે જે મને મળ્યું છે એ લાયકાતથી વધારે છે, અને એટલે જ મને જીવન જીવવાની મજા આવે છે. અને એ જે લાયકાતથી વધારે મળ્યું છે એ જ વિચારીને ક્યારેક રડવું આવે કે ઘણું બધું પ્રાપ્ત કરી લીધું છે, હવે વધારે કોઈ અપેક્ષા નથી. અને ઈશ્વરને જે આપણે જે થેન્ક યુ કહીએ ને, આભાર વ્યક્ત કરીએ, એ વિચારીને રડવું. મોસ્ટલી બોયઝ લોકો રાતે રડતા હોય, એનું રીઝન શું હોય છે? એનું રીઝન એ જ કે એ દિવસે સામે નથી રડી શકતા. જી, એ તો છે જ. કોઈ વ્યક્તિ કોઈની, કારણ કે પુરુષ તત્વ છે ને એનામાં એક એવું એક હૃદયમાં એક ખૂણ એવું ભરાયેલું હોય કે કોઈની સામે જો હું રડીશ તો એ વ્યક્તિ, મારું રુદન પડ્યું રહેશે ને, એ વ્યક્તિ સામેવાળી વ્યક્તિમાં જે રુદન શરૂ થાય ને આપણા લગાવના લીધે, એ બહુ અઘરું. એટલે પુરુષ તત્વ હંમેશા એવું વિચારે છે કે કોઈને કઈ દુઃખ પડવા દેવું નથી, રાત્રે હું મારું દુઃખ પોતાનું છે એટલે હું રાત્રે રડી લઈશ અને મારો ભાર ઓછો કરી નાખીશ. એક સિચ્યુએશન હતી મારી લાઈફની કે ફર્સ્ટ ટાઈમ હું કોઈના સામે રડ્યો, ત્યારે એ રડવાને નેગેટિવ લીધે, ત્યારે જે દુઃખ હતું ને પછી મેં એવું કીધું કે ભાઈ રડવાને જો લોકો આવી રીતે લેતા હોય ને તો ખબર નહીં મારામાં શું કઈ ખામી હશે કે મેં એના સામે રડી દીધું, અને એનામાં શું કેવું હશે કે એને મને નેગેટિવ કહી દીધો કે ભાઈ તું રડે છો તો પુરુષ છો કે બોય છો, વોટ એવર જે બી હોય. પણ એ સિચ્યુએશન મને લાઈફમાં નથી ભૂલાની કોઈ દિવસ, અને એ પછી હું કોઈ દિવસ પેલું દુઃખ જે હતું એ કદાચ ભૂલાઈ ગયું, પેલું હતું પણ થઈ ગયું બમણું જયારે એનો જવાબ આપ્યો ને કે કેમ રડે છે આવી રીતે, પણ એ રડવાને નહીં સમજે કોઈ. મારી લાઈફમાં ઘણી એવી સિચ્યુએશન આવી છે. એટલે કે ખભો તમે અપેક્ષા રાખી હતી કે ખભો મારું ઓશિકું બને, રડવાને ઓછું કરશે પણ એ રડવાને એને વધારે કરી દીધું. એક દિવસ હું પૂરી રાત રડ્યો છું, હું લાઈફમાં કોઈ દિવસ નહીં રડ્યો. અત્યારે મારે વાત નહીં કરવી. નહીં, અમારું કેવું કે કવિ હૃદય હોય ને એટલે આમ તરત આમ કનેક્ટ થઈ જાય, અમારી કલ્પનાઓ શરૂ થઈ જાય. તમે એમ કહો ને કે એ વ્યક્તિ પાસે હું રડ્યું, તો અહીં મારા આમ ચર્ચા, એક ચિત્ર એમ દોરાતું હોય કે દિવાંગભાઈ રડે છે એમની સાથે. એટલે કલ્પના, કેમ કે એ ક્ષણ હું નથી યાદ, કોઈ પણ વ્યક્તિ ન યાદ કરવા માંગતો. અને
પછી કોઈ બી સિચ્યુએશન આવી જાય ને તો એ વ્યક્તિ યાદ ના આવે ને વધારે સારું. લોકો કહે ને યાદ આવવી જોઈએ, હું એવું કહું છું કે એક વ્યક્તિની યાદ ના આવે ને તો આપણે વધારે ખુશ રહીશું. એક મેં 4 લાઈન લખી હતી અશ્રુઓ પર, કેટલા ભારી હોય એમ. તો એ જ્યારે નજીક હોય ને ત્યારે એક દિવસ પણ એક ક્ષણ જેવો લાગે છે. એ જ્યારે નજીક હોય ને ત્યારે એક દિવસ પણ એક ક્ષણ જેવો લાગે છે, અને જ્યારે વ્યક્તિ દૂર હોય ને ત્યારે ક્ષણ પણ એક દિવસ જેવી લાગે છે. ને આમ તો છે સાવ ગ્રામથી પણ ઓછો આ પાપણનો પાર, આમ તો છે સાવ ગ્રામથી પણ ઓછો આ પાપણનો પાર, પણ જો આવે એના પર અશ્રુ તો મણ જેવો લાગે છે. અને નજીક હોય ત્યારે એક દિવસ પણ એક ક્ષણ જેવી લાગે. મતલબ અત્યારે તમારે મને રડાવવાનો છે? નહીં. આ તો એક અમારું કેવું હોય કવિ હૃદયનું, કે જયારે પ્રસ્તુત કરીએ ને ત્યારે એવો ભાવ ક્રિએટ કરવો પડે કે ખરેખર જે વેદનાઓ છે અંદરથી નીકળે. ઘણા લોકો મને પ્રશ્નો કરે, મને કે ઓહો આટલું બધું તમારી સાથે થઈ ગયું છે, એ તમને ખરેખર છોડીને જતી રહી? મેં તો ના, એવા પ્રસંગો મારા જીવનમાં નથી બન્યા, પણ એક કવિ હૃદય તરીકે બીજાનું આખું જે વિચારધારા છે અમારામાં આખી ખીલતી હોય, એટલે અમારું રુદન હંમેશા લોકો માટે જ હોય છે, અને એમાંથી જ અમારા જે શબ્દો છે એ બનતા હોય. એ શબ્દો પાછળનું મુખ્ય કારણ શું હોય છે? મુખ્ય કારણ તો એ કે ઓવર થિંકિંગ એટલે ઓવરથિંકિંગ સારું છે? હા, તમે જો ઓવર થિંકિંગ નો ફાયદો ઉઠાવો ને તો બહુ જ સારું છે. પણ જે તમે જે નકારાત્મક વિચારો છો ને, કે છૂટી ગયા પછી એ વ્યક્તિત્વ તમે વિચારો છો કે અમે આ કેફેમાં મળ્યા હતા અને એને મારી સાથે આ રીતે બેઠા હતા, અને એ બધું જે તમે યાદ કરીને જે રડો છો, તો એ પછતાવો જે છે એ તો એ કામનું નથી, કોઈ કામનું જ નથી. આગળ એ કોઈ કામમાં આવવાનું નથી, અને તમારા ભવિષ્યને બગાડશે. તો એ ઓવર થિંકિંગ તો કોઈ કામનું છે જ નહીં. પણ મારી જેવા જે વ્યક્તિઓ છે એ જૂના દ્રશ્યો યાદ કરીને એનો ફાયદો ઉઠાવીને જે આવી રચનાઓ બનાવીને જે લોકો સમક્ષ મૂકે છે, તો એ ઓવર થિંકિંગ પાછું કામનું છે. અને ઓવર થિંકિંગ માંથી મને છૂટતા આવડે છે. અને કઈ રીતે છૂટી શકાય તો એનો એક સરસ ઈલાજ કહું તો મેડિટેશન. સવારે ખાલી તમે 5 કે 10 મિનિટ ખાલી મેડિટેશન તમે કરો ને, એકદમ શાંતિથી ઊંડા શ્વાસ લઈને, તો આખું જે સવારનું જે વાતાવરણ હોય એની સાથે કનેક્ટ થઈને તો આખું ખાલી થઈ જવાય છે. અને જે ત્યારે જે તમારામાં જે પરિવર્તન આવે છે ને આખું જુદું હોય છે. મેં સ્ટાર્ટ કરેલું મેડિટેશન આજ દિવસથી. ના, ખરેખર ખાલી તે શરૂઆતમાં જે બધું અંદર ભરાયેલું નીકળે એટલે તમને એમ થાય વિચારો વધારે આવે છે, પણ એ ખરેખર બધું બહાર હું એ નીકળતું. કહું છું કે લાઈફમાં નેગેટિવ પાત્રો હોવા ખૂબ જ જરૂરી છે. પોઝિટિવ પાત્રો નહીં હોય ને તો ચાલશે. હા, હું એવું વિચારું છું કે નેગેટિવ પાત્રો જ હોવા જોઈએ લાઈફમાં, કેમ કે એ આપણને જે શીખવશે ને એ પોઝિટિવ પાત્રો નહીં શીખવશે. ત્યારે નેગેટિવ પાત્રો હોય ને ત્યારે આપણને ઠોકર ખાતા વિચાર આવશે. ઠોકર નહીં ખાઈશું આપણે બીજી વાર. એ મારી એક સિચ્યુએશન હતી કે એ ખબર નહીં એ સિચ્યુએશન શું હતી, એ મુમેન્ટ શું હતા કે પાત્ર મારા સામે આવ્યું, મારું નેચર મારી સિચ્યુએશન એકદમ ચેન્જ કરી દીધી. પોઝિટિવિટીમાંથી મને નેગેટિવ કરી દીધો પૂરો. પણ ઘણી ખરાબ સિચ્યુએશન આવી. પછી મને વિચાર આવ્યો કે યાર એ હતો ને એટલે મને નેગેટિવ તરફ લઈ ગયો. પછી હું શીખ્યો કે ઓકે આ સમય આપણે ઉભું રહેવાનું છે. અને મને એવું લાગે છે કે લાઈફમાં છે ને ઉભા રહેતા શીખશો ને તો ક્યારેય નહીં પડો, ક્યારેય નહીં પાછા પડશો. એક સિચ્યુએશન એવી રાખો કે ઉભા રહી જાઓ, ત્યાંથી બસ ઓકે બધું સ્તબ્ધ થઈ વધારે નહીં હવે એમ. મારી લિમિટેશન અહીંયા સુધીની હતી, પછી જો એ લિમિટેશન ને તારે ક્રોસ કરવી હોય ને તો હું એટલો બેટર છું. કેમ કે એનાથી વધારે સારો હું હતો જ પેલા. આ લિમિટેશન તો મેં તારા માટે લાવ્યો, તો તું ઉભે રહી જા. ઘણી વખત એવા પાત્રો આવે ને દેવનભાઈ જીવનમાં કે ઘણા લોકો એકદમ જ બગાડી દે આપણું વ્યક્તિત્વ, અને અમુક લોકો એવા આવી જાય જે ચારિત્રને સુધારી દે. ઘણી વખત મેં જે બદલાવ મારામાં લાવ્યા, તો હું તમને વાત કરું તો મેં 4 જ લાઈન લખી હતી, એમાં જ આખું જે સુધારો આવ્યો એ સમજી જાવ તમે. કે શાંતિ, પ્રેમ, મિત્રતા, સમાધાન, આ શબ્દો એના શીખવાડેલા છે. શાંતિ, પ્રેમ, મિત્રતા, સમાધાન, આ શબ્દો એના શીખવાડેલા છે. એ હાલ નીકળ, જવા દે, આ મારી ભાષા. એટલે તમે જોઈ શકો કે ક્યાં વ્યક્તિત્વ હતું ને ક્યાં જે આખું ચારિત્ર બદલાઈ ગયું. 4 શબ્દ પણ લેવા વાળા લોકો એ શબ્દોને બી પ્રેમ સમજે. હા,
પણ ત્યાં શોભી જવું સિચ્યુએશન એક ડિપેન્ડેબલ એક પર્વતની ટોચ ઉપર તમે જયારે આવી જાવ ને ત્યારે થંભી જવાય ને કરતા પડી જાવ તમે. કેમ કે ઓલરેડી આપણે એક પોઝિશન ઉપર હતા, આપણે જેટલું સ્ટેબલ થવાનું હતું એટલું થઈ ગયા, પણ પછી જો ના થાય ને તો ત્યાં સુધરી જવાય. તો એ વિશે તમે શું કહેવા માંગો છો કે જીવનમાં એવી કઈ ક્ષણ આપણા માટે ઇમ્પોર્ટન્સ હોય છે કે ઉપયોગી હોય છે? બહુ સરસ વાત કરી. તો આ એક 18 વર્ષથી હું તો કઉ છું કે 18 વર્ષથી જે 30 વર્ષ સુધીનો જે સમય હોય ને એમાં તમારે ધ્યાન શું રાખવાનું, તમને પ્રેમ બહુ ખેંચ છે એની તરફ, ત્યારે તમારે એક તો પહેલી વાત તો એ કે તમારે ભવિષ્યનું વિચારીને કેટલા લોકો એમના છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે કનેક્ટ રહેવાના છે. તો એમાં તો સૌ પ્રથમ તો માતા પિતા આવી જાય, પછી ભાઈ બહેન કે જે વ્યક્તિત્વ તમારી સાથે રહેતું હોય, તો આ લોકોને તમારે સાચવવાના છે. આજે 18 વર્ષથી જે મેં 30 નું કીધું, કારણ કે પ્રેમમાં તમે એટલા ખોવાઈ જાઓ છો કે આ બોલ, હું કરશો, હું નાસ્તો કર્યો, જમી, કે તમને જેની સાથે બેસવાનું છે ને તમે મિસ કરો છો. કે માનો દાદા દાદી છે એમની જોડેથી વાર્તાઓ જે શીખવાનું છે ને એ તમે મિસ કરો. એટલે પછી જયારે એ લોકો એક્સપાયર થઈ જાય ત્યારે તમને બહુ દુઃખ થાય. શેનું દુઃખ? કારણ કે તમે જે તમે મેળવવાના હતા તમે મેળવી ન શકે. તમારી સાથે આ વ્યક્તિ તો જીવન કાઢવાનું જ છે, એ સાથે તમે ગમે ત્યારે જીવી શકો, ગમે ત્યારે વાત કરી શકો. એટલે આ એક પરિસ્થિતિ અત્યારે હું એ જ કરું છું કે હા, હું તારી સાથે તો આખું જીવન કાઢવાનો જ છું, પણ અત્યારે જે મારી સાથે જે લોકોની ઓછી વય છે, ઉંમર ઓછી છે, એમની સાથે મને જીવી લેવા દે, એમની સાથે બેસી લેવા દે. એટલે મારું વ્યક્તિ એટલું સમજે છે કે ના ના, એ વાત તમારી સાચી, એટલે તમે બેઠો નાના ચર્ચા કરો એમ. મને એક લાઈન યાદ આવે કે ખબર નહીં કોણે બોલેલી કે ક્યાંક મેં વાંચેલી કે જેને પ્રેમ કરતા હોય એના સાથે લગ્ન કરી લે, યા તો લગ્ન કર્યા છે એના સાથે પ્રેમ કરી લે. અરે હું તો એમ કહું છું કે બેટર એમ છે કે જે વ્યક્તિ સાથે તમે લગ્ન કરો છો ને એને જ પ્રેમ કરી લો. કારણ કે કોઈ વ્યક્તિને તમે પ્રેમ કરો છો તો વ્યક્તિ પાસે તમારે ઘણું બધું આમ માંગવાનું થશે કે હવે મને પ્રેમ કર, કે મારા માટે આ લાય, કે મને આ કર તો ગમ, મને ઓલું કર તો ગમશે. પણ જે વ્યક્તિ તમને પ્રેમ કરે છે એટલે તમારી સાથે જે જોડાવાનું છે એની પાસે તમારે કઈ માંગવું જ નહીં પડે. એ માત્ર તમારી ખુશી જોશે કે આને શું ગમે છે હું બનાવું, એને શું ગમે છે, અને કયો કલર ગમે છે હું પહેરું. એટલે હંમેશા જે આપણને પ્રેમ કરતું હોય ને એને કરો ને તો બહુ જીવન સરસ જીવવાની મજા આવે. પણ મેં ઘણા લોકોના મોઢેથી એ પણ સાંભળેલું છે કે દરરોજ ખીચડી કેટલી ખાવાની. પણ એ ખીચડીને સાહેબ તમે સ્વીકારી લ્યો ને તો તમે કદાચ એ વ્યક્તિનો જે પ્રેમ જે છે, એમની લાગણી જે છે સ્વીકારી લ્યો ને તો એ ખીચડી તમારા ઘરે રોજ બનતી હશે ને તો એ વ્યક્તિ એનામાં સુધારો લાવશે. ખીચડીમાં દરરોજ અલગ અલગ વાનગી ખીચડીમાં જ નાખીને તમને અલગ અલગ પીરસશે. પણ આ યુગ જ એવો છે કે કઈ સારું કરવા જશું ને તો 10 વસ્તુ ખરાબ પેલા થશે. હા, એ વાત છે. પણ એ જ વસ્તુ જે જીવવાની છે મજા છે ને કે તમને જો માનો કે તમે તીખું ખાવ છો, 5 વખત તમે તીખું ખાવ છો ને પછી 6ઠી વખત જયારે ગળ્યું ખાવ છો તમને વધારે મજા આવે ગળ્યું ખાવાની. એટલે અનુભવો જેટલા મળે છે, જેટલું દુઃખ મળે છે એટલું જીવી લો, કારણ કે તમને છેલ્લે જે સુખ મળવાનું છે ને જીવવાની તમને મજા આવે. સુખ શું છે? સુખ એટલે તમને જે મળ્યું છે એમાં તમે ખુશ રહો ને એ સુખ. દુઃખ ક્યારે તમારામાં આવે કે જ્યારે તમારી પાસે જે છે એને તમે ધિક્કારીને તમે જે બીજાની અપેક્ષા રાખવા જાવ છો ને ત્યારે તમને દુઃખ થાય છે. સુખ અને દુઃખ તમારા લાઈફમાં ક્યારે આવે? મારા લાઈફમાં એ આવેલું ત્યારે શું તમને લખેલું? હા, એ સરસ પ્રશ્ન. કે મારા જીવનમાં જયારે સુખ આવ્યું ને ત્યારે અવગણ્યું હતું મેં બધું. જયારે હું એકદમ કેપેબલ હોઉં કે મારા ઘરે આ પૈસો છે, હું આ ખરીદી લઉં, આ ખરીદી લઉં, એટલે ખરીદી લઉં છું અને કપડામાં ને બૂટમાં ને એવા બધા ખર્ચા કરતો, એટલે હું એને સુખ ગણતો કે મારો પહેરવેશ અને હું બધાની સામે સારો દેખાવ અને ગાડીમાં રખડું, સારી રીતે જાઉં ને આટલા પૈસા વાપરું સારા સારા કેફેમાં, હું એને સુખ ગણતો. અને પછી જયારે ખરેખર ઓશોને હું સાંભળવા મળ્યો મારા જીવનમાં, એક રીલ આવી અને એ રીલ માંથી મને એમ થયું કે કદાચ હું યુટ્યુબમાં સાંભળું સારું પ્રવચન. એટલે ઓશોના વિચારો મુજબ જોવા જઈએ ને સુખ કોને કહેવાય કે જે અંદર જે બધું ચાલે છે, મગજ, હૃદય, એ બધા માનસિક રીતે તમે તે ખુશ થાવ ને એ ખરેખરનું સુખ છે. કે આમ તો તમે ખુશ જ છો બાહ્યથી, આર્થિક રીતે, એ પણ એ સુખ ન કહેવાય. એમ તમે જે માનસિક રીતે સુખી રહો ને. અને હમણાંના મા બાપ વધારે જોવા જઈએ ને તો દીકરીની ખુશી જોઈને
તો એ આર્થિક રીતે જ પેલા તો ખુશી જોતા હોય છે કે એને ઘર છે ઘરના તો કે હા, પછી કે ગાડી ને એવું છે તો કે આ નોકરી છે બંગલા છે, પણ એ બધું કહેવાય ને કે બધું એક સમય જતો રહેશે. અને દીકરી માનસિક રીતે તો ખુશ હશે જ નહીં, આર્થિક રીતે ભલે ખુશ હોય પણ ક્યાંક એને એવું હશે કે વિચારી લીધું હોત તો સારું હતું, મમ્મી પપ્પાને એક વખત હિંમત કરીને ના પાડી દીધી હોત તો સારું હતું. એટલે આમાં મેં એક રચના લખી હતી, પત્ની શું જે ખરેખર પીડાય છે ને જે પતિ પાસેથી અપેક્ષાઓ રાખીને, તો ત્યારે મને આમ અંદરથી એવા શબ્દો નીકળ્યા હતા. તો જ્યારે પત્ની પરાણે પરણાવી દેવાની હોય, દીકરીને પરાણે પરણાવી દીધી હોય મા બાપે, અને એ મા બાપની ખુશી માટે સમાજમાં આબરૂ માટે પરણી ગઈ હોય, પરાણે કંસાર ચાવી ગઈ હોય, અને એ દીકરી જ્યારે પિયરમાં ખુશ નથી હોતી ને, સાસરિયામાં ખુશ નથી હોતી ને, ત્યારે એના અંદરથી એક એવા પ્રશ્નો જાગે છે જે મેં કવિતામાં કન્વર્ટ કર્યા છે. એના પતિ પાસે એ કેવી અપેક્ષાઓ રાખે છે, મનમાં આમ ખાલી એના પતિ સામે આમ જોઈને મનમાં વિચારે છે કે દર વખતે મારે કહેવું પડે છે કે મનાવો. એનો પતિ જે છે એને સમજી જ નથી શકતો. એ આર્થિક રીતે ખુશ રાખે છે પણ માનસિક રીતે નહીં. તો એ પત્ની શું કહે છે કે દર વખતે મારે કહેવું પડે છે કે મનાવો, ક્યારેક તો પતિ બન્યાની ફરજ નિભાવો. ને દર વખતના રોવડાવવાની આદતથી કંટાળીશું, ચાલો આજે ગમે તે કરો મને હસાવો. ને લગ્ન જરૂરિયાત દવાખાનું હોય અગત્ય, લગ્ન જરૂરિયાત દવાખાનું હોય અગત્યનું, પણ મારી માટે તો ક્યારેક પાડો રજાઓ. ને થઈ જાય ક્યારેક ખારું મોડું, થઈ જાય ક્યારેક ખારું મોડું, ખબર પડે ક્યારેક તમે ટિફિન બનાવો. ને આજે હું બીમાર છું એવું માનો, જાઓ પાદરેથી પાણી ભરી આવો. ને દર વખતે મારે કહેવું પડે છે કે મનાવો, ક્યારેક તો પતિ બન્યાની ફરજ નિભાવો. એ કેવી વેદના સાથે આવા પ્રશ્નો જે નીકળતા હોય જાતને મનાવાના, કે દર વખતે મારે કેવું પડે યાર કે મનાવો યાર. એટલે અમુક એવા પાત્રો જીવનમાં આવી જાય ને, પરખ કર્યા વગર જે લગ્ન થયા હોય ને, ત્યારે આવું બનતું હોય કે આખી જિંદગી કોમ્પ્રોમાઇઝમાં એડજસ્ટમેન્ટમાં કાઢવી પડશે. પરખવું જરૂરી છે, બહુ જરૂરી છે. કારણ કે અત્યારે આપણે ખાલી દેહ જોઈને લગ્ન કરી લઈશું ને તો સાહેબ ભવિષ્યમાં બહુ પ્રશ્નો આવશે. જયારે દેહનો તમારો સ્વાર્થ પૂરો થઈ જશે ત્યારે બધું ઉભું રહેશે કે હા જે જોવાનું હતું એ તો જોયું જ નહીં. તમે સગાઈ, લગ્ન અને સગાઈ વચ્ચેનો જે કિંમતી સમય હતો ત્યારે તમે શું વાતો કરી, તો કે ભાઈ લગ્ન પછી ક્યાં ફરવા જવું, શું પહેરશું, કોને કોને મળવા જશું, શું ખાશું, કેવા સપનાઓ છે, એ બધું. અને ચર્ચા ખરેખર શું કરવાની હતી કે તારા ઘરમાં તારા પપ્પાનો સ્વભાવ કેવો છે, તારા મમ્મીનો સ્વભાવ કેવો છે, હું ત્યાં ફિટ બેસી શકીશ, કે પછી છોકરાએ વાત કરવી જોઈએ કે તું મારા ઘરે આવે તો આ લોકોનો સ્વભાવ આવો છે, તારે આ લોકો સાથે આવું વર્તન કરવું પડશે તો વધારે ફાવશે. આવી કોઈએ નહીં કરી હોય વાત. લગભગ જ જે અન્ડરસ્ટેન્ડિંગ વાળા છોકરાઓ એને ખરેખરની જે પરિસ્થિતિ હોય એને વાત કરી હોય, એને આવી જ વાત કરવો જોઈએ. અને માતા પિતા શું કામ વાત નથી કરવા દેતા, એનું કારણ જ આ છે કે તમે ન કરવાની વાતો કરો છો પહેલા, એટલે જ તમારી પાસેથી જે ફોન એ જે લેવાઈ જાય છે એનું કારણ જ આ છે. તમારે રોકી એન્ડ રાની કી પ્રેમ કહાની મૂવી જોઈ છે તમે? નહીં, એમાં જોયું જેન્ઝી મૂવી છે, તમારે જોવા જેવું. મતલબ એનાથી બી તમને ઘણું આજના યુગની રિયાલિટી ચેક કરવા મળશે, શીખવા મળશે. એમાં મૂવીમાં શું છે કે ગર્લ્સ નું ફેમિલી છે ને એકદમ ફ્રી માઇન્ડ છે, અને બોયઝ નું ફેમિલી છે પૈસા વાળું, પણ સિચ્યુએશન એવી છે કે બધી રીતિ રિવાજ, રોકટોક, એવું બધું છે. તો એ બે કઈ રીતે કમ્ફર્ટેબલ થાય છે, કઈ રીતે ફિટ બેસે છે, બંનેની ફેમિલી ચેન્જ કરી દે. એટલે એ મૂવી ઘણું શીખવી દે છે, પણ ઘણા લોકો અલગ માઇન્ડસેટ થી રહેતા હોય છે. પિક્ચર બાબતે જોવા જઈએ તો એક બે ફિલ્મ વિશે મારે વાત કરવી હતી. કે એક પિક્ચર હતું કે તું જૂઠી મેં મકાર, રણવીર કપૂર, કદાચ જોયું હોય તો એમાં જે સીન જોવાના નથી, લોકોએ એ જ જોયા શું કીધું કે પિક્ચરમાં કાંઈ લેવાનું નથી, પણ એમાં તમે જોયું શું તો એમાં જોવા જેવું એ હતું લાસ્ટ મોમેન્ટ, કે જે આખો પરિવાર છે, હા ફેમિલી આખી જે એ વ્યક્તિત્વને ચાહે છે કે અમારી કોઈ ભૂલ હોય તો અમને માફ કરી દે, બસ તમારા બંનેનું વિચારો એમ. અને જે હીરો છે રણવીર કપૂર, એ એમ કહે છે કે ભાઈ તું મને એક વાર ચર્ચા તો કરી હોત કે મારા ફેમિલી સાથે બંધ બેસતું નથી. તો આ જે એક મોમેન્ટ છે દરેક પરિવારને હું તો કહું છું જોવું જોઈએ, કે બંને એ વ્યક્તિત્વ છે એ જોડલાને અલગ કઈ રીતે રહેવા દેવા, એને સુખ કયામાં છે અને ક્યારે સાથે બેસવું, અને એ વસ્તુ જોવા જેવી હતી. અને બીજું એક પિક્ચર હું જોવા જઉં તો
તેરી બાતો મેં એસા ઉલઝા જીએ, એમાં ખરેખર એ લોકોએ ડાયરેક્ટરે એને બતાવવા શું માંગ્યું છે કે એક સામાન્ય વ્યક્તિ સાથે જિંદગી કેવી હોય અને એક રોબોટ સાથે જિંદગી કેવી હોય. લોકોએ બસ અમુક સીન જોયા ને કે આ હારી નથી લાગતી હિરોઈન ને આ હીરો હારો નથી એમ કહીને કહી દીધું કે નથી સારું. પણ એમાં જોવા જેવું એ હતું કે રોબોટ જે હોય એમાં અમુક ભાવ નથી હોતા. એને કહેવું પડે કે અહીં હસવાનું છે, અહીં રડવાનું છે, અહીં દુઃખ વ્યક્ત કરવાનું છે. તો આ જે ભાવ ને આ લાગણી હોય ને એક સ્ત્રીમાં જ હોય. એટલે રોબોટ સાથે એઆઈ સાથે જીવન કાઢવું બહુ અઘરું છે એમ. એટલે ખરેખર એ લોકોએ આ બતાવવાનો પ્રયાસ કર્યો છે જે બહુ ઓછા લોકોએ ધ્યાનમાં લીધું. પ્રેમમાં ગુસ્સો કેવું પાત્ર ભજવે છે? ગુસ્સો હોવો જોઈએ પ્રેમમાં, કારણ કે એક સેલ્ફ રિસ્પેક્ટ આવી જાય ને, ગુસ્સો ત્યાંથી જ, અહંકાર ઘમંડ આ બધું ત્યાંથી જ ઉદ્ભવે જે આ પ્રેમમાં વચ્ચે આવે. તો મોસ્ટલી બોયસમાં હોય છે ગુસ્સો. મોસ્ટમાં કારણ કે સેલ્ફ રિસ્પેક્ટ ક્યાં મરજિયાત કહીએ ત્યાં જ આવે. એટલે છોકરીઓને કેવું હોય છેક સુધી એનો એક જ લઈ સ્કેલ જે કહીએ ને ગીતમાં, એનો એક જ સ્કેલ હોય છેક સુધી, કે વધારે કંઈક માંગી નહીં લેવાનું અને જે આપે છે બસ આપ્યા કરવાનું. પણ છોકરાનું કેવું હોય કે પહેલા શરૂઆતમાં ઘણું બધું ચાહીને કે હાલ ફરવા જઈએ, આમ કરીએ તેમ કરીએ, ધીમે 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 ચાહત ઓછી થાય. છોકરીને કેવું હોય કે ચાહ્યા જ કરવાનું, એક જ સ્કેલમાં વધતી, એક જ લયમાં છેક સુધી ચાહવા. છોકરાઓ ચાહી લે પછી ધીમે ધીમે, એટલે છોકરી શું વિચારશે કે આ તો ચાહવાનું ઓછું થઈ ગયું અથવા છૂટી ગયું. પણ તમે જયારે પ્રેમ કરો છો ત્યારે જે એક જ સ્કેલમાં ચાહો ને તો એ વ્યક્તિને કઈ નવાઈ નહીં લાગે. પણ તમારો સ્કેલ વધશે ને તો એનામાં અમુકનો આનંદ થશે કે ના ના વ્યક્તિની ચાહના વધી. એટલે જેમ જેમ અમારું રિલેશન લાંબુ થયું એમાં એની ચાહ, એટલે ટૂંકમાં કહું તો બહુ શરૂઆતમાં બહુ વધારેની ચાહી લેવાનું એમ. કારણ કે આગળ પછી જતા સમયનો અભાવ હોય કે કામમાં છું, બીજી બધું થઈ જાય, વાંક નીકળે ને વ્યાયામ નીકળે પછી ગુસ્સો ઉદ્ભવે. લગ્ન પહેલાનું જીવન અને લગ્ન પછીનું જીવન, હું તો કહું છું કે લગ્ન પછીનું જીવન બહુ અઘરું હોય. કારણ કે બધા સ્વાર્થ પૂરા થઈ જાય ને, બધા તમે એક વ્યક્તિત્વ છે, એક બાળક છે, ચલો બાળક છે તો રમકડું જ્યાં સુધી એને મળે નહીં ત્યાં સુધી એને તડપ હોય કે પપ્પા રમકડું. એટલે પપ્પા કે હા લે ભાઈ હાલે રમક. પણ જયારે એ રમકડું લઈ લે છે પછી એને રમી લે છે પછી ઘા કરી દે છે અને રમકડું તૂટી જાય છે. એટલે જે એની જે તડપ હોય ને એની કદર હોય ને રમકડાની, એ નો રહે. એટલે લગ્ન પહેલા એક કદર હોય છે, એક તડપ હોય છે, અને એ રમકડું એ મળી જાય પછી એ બધું નથી રહેવાનું. એટલે એ દુઃખદ જીવન જ જવાનું છે. પણ અમુક જ એવા સંબંધો હોય જે સ્વીકારી શકે કે નાના ભાઈ લગ્ન જીવન છે તો એને આ રીતે સાચવવું જોઈએ, એક સમજણ ક્રિએટ થાય ને. અને લગ્ન પહેલા હું તો કહું છું કે દરેક છોકરી છોકરામાં એક સમજણ હોવી જરૂરી છે. કઈ સમજણ? તો છોકરો મિડલ ક્લાસ છે અને છોકરી ભલે અમીર હોય તો છોકરાને ખબર છે કે આ વ્યક્તિ અમીર છે અને એને હું જે આપું એ સ્વીકારી લેશે. તો છોકરીને ડેરી મિલ્ક ભાવતી હોય, મોંઘી 70 વાળી, 80 વાળી, 200 વાળી, એવી જ ભાવતી હોય. અને છોકરાને ખબર છે કે એને એવી જ ભાવે છે. અને આ વ્યક્તિ એ જ લઈ જવાનો છે 200 વાળી. પણ આ વ્યક્તિ એને એવું ભાવે છે 70-80 વાળી, છતાં એમ કહે ને કે ભાઈ કિટકેટ લેતો આવજે ને 25 વાળી. અને આ વ્યક્તિ કિટકેટ લઈ જાય. પણ એના માટે કિટકેટનો દરજ્જો વધી જાય કારણ કે એ વ્યક્તિ આપી છે અને આપેલું એ કિંમતી હોય પ્રેમમાં. આ જે સમજણ તમારા ક્રિએટ થઈ જાય ને તો તમારો સંબંધ 100% બહુ લાંબો છે. બંને તરફથી ઇક્વલ હોવું જોઈએ. બસ. લગ્નની વાત નીકળી છે તો લવ મેરેજમાં માનો છો કે અરેન્જ મેરેજમાં? લવ વિથ અરેન્જ એટલે લવ મેરેજ જ, પણ તમારે મનાવી લેવાના, ભાગવાનું નહીં. કારણ કે એક સિચ્યુએશન ભવિષ્યમાં આવે જ કે લવ તમારો સાથ છોડી દે ને તમે ભાગીને લગ્ન કર્યા હોય તો તમને કોણ સ્વીકારે? કોઈ નહીં. કારણ કે પરિવાર સાથે તમે દગો કર્યો ને કોઈ કાલ સવારની વ્યક્તિ માટે થઈને, એટલે પરિવાર સ્વીકારવાનો જ નથી. કારણ કે સમાજમાં જે આબરૂ હતી એ તમે કાઢી, તમને પાછા સ્વીકારે એટલે સમાજ આવવાનો જ છે. સમાજ એક તો કોઈનો થયો નથી ને ક્યારેય થવાનો નથી. એટલે બને ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી તમે જયારે પ્રેમ કરો છો ને જે વ્યક્તિને, એના માટે તમે બધું સમર્પણ કરવા તૈયાર હો. એટલે 30, 32, 33 વર્ષ સુધી ખમી જવાનું તો કહું. કારણ કે એ જે આટલું ખમી જાય ને પછી કોઈને ના કાસ્ટ નડતી નથી, કોઈ મા બાપને કાસ્ટ નથી નડતી. બસ છોકરો ખાલી કમાતો હોવો જોઈએ, આટલું જોઈએ છે લોકો. છાપામાં એડ જોઈએ છે કે ગમે તે કાસ્ટ ચાલશે, બસ અમારી દીકરીને પરણાવવી છે. એટલે ત્યાં સુધી ખમી જવાનું અથવા તો બધી
બધી સમજણ પિતાને આપવાની કે પપ્પા યાર આટલો ભણેલો છે અને એ વ્યક્તિ મને ક્યારેય દુઃખ નહીં આપે. અને પિતામાં ને ભાઈમાં એટલી તાકાત હોવી જોઈએ કે બેન મારી એની ઈચ્છા મુજબ પરણે છે તો એને ગમે ત્યારે દુઃખ પડશે તો એને હું તમ તારે પાછી લઈ લઈશ, પાછી સ્વીકારી લઈશ, ભલે ને લવ મેરેજ કરે એની ઈચ્છા મુજબ પરિણામ ત્યારે સ્વીકારી લેવાની તાકાત હોવી જોઈએ. એને સાચો મર્દ કહેવાય, સાચો ભાઈ કહેવાય, સાચો પિતા કહેવાય. અને બીજું તો એક તો એનામાં એવી તાકાત હોવી જોઈએ જ્યારે બેન રાખડી બાંધતી હોય ને ત્યારે દરેક ભાઈએ એવું કેવું જોઈએ કે બેન ટેન્શન તો કહી દેજે, જીજાજી હું જોઈ લઈશ, અથવા તો ગમે ત્યારે દુઃખ પડે ને તો તું મારી યારે મારા ઘરે પાછી આવતી રહેજે, આખી જિંદગી હું તને હાચવીશ, એ તાકાત હું રાખું. ને 2 લાઈન લખી હતી કે ગઈ વખતની રાખડી તૂટી ગઈ બેન, આ વખતે તું લાગણી બાંધજે. ઘણા બધા એવા સંબંધો છે જે બેન ભાઈ વચ્ચે તિરાડો બનાવતા હોય અને ઘણી વખત આવું જીજાજી અથવા તો ભાભીના લીધે થતું હોય. નણંદ ને ભોજાઈ વચ્ચે પ્રશ્નો આવે એટલે હું તો કઉ છું કે એક સંબંધ ક્યારેય ન તૂટવો જોઈએ. દરેક ભાઈએ એની બેનને રોજ રાત્રે ફોન કરવો જોઈએ કે બેન કાંઈ પણ દુઃખ હોય ને તું મને કહે. એટલે બેન ખરેખર હૃદયમાંથી કહેશે કે ભાઈ બહુ દુઃખ છે, બહુ સહન કરું છું, પણ તે આ ફોન કર્યો ને એમાં હાશકારો થઈ ગયો, અમારે કાંઈ દુઃખ નથી. અત્યાર સુધીનું જીવન તમે કઈ રીતે વ્યતીત કર્યું છે કે કઈ રીતે સમય પસાર કર્યો છે? એવા કોઈ ક્ષણો છે જે તમને ખરાબ ક્ષણો લાગ્યા હોય કે એક વિચાર આવ્યો હોય કે આવું કરી દેવું છે, તેવું કરી દેવું છે, અને ખુશ છો અત્યારે? હા, અત્યારે તો એકદમ જ શાંતિ થઈ ગઈ જીવનમાં. એકદમ જ જે મળવાનું હતું એ બધું જ મળી ગયું એવું લાગે છે ને એકદમ સુખ જ છે એવું સમજો ને જીવન. પણ ક્યારેક દુઃખ આવી જતું. એટલે દુઃખ એટલે કેવું કેવા ભૂતકાળના અમુક વિચારો જે આવે ને કે ક્યાં હતા ને કેવું જીવન હતું. તો કે મારા જન્મની જ વાત કરું તો 8 મહિનાની જ ઉંમર હતી જયારે મારા મમ્મીથી હું છૂટો પડ્યો, જયારે મારા મમ્મી એક્સપાયર થઈ ગયા. અને 8 મહિનાની ઉંમરથી જે હું કઈ રીતે મોટો થયો હતો, જો કે મને ખ્યાલ જ નહીં, પણ મારા પપ્પાનું જે સમર્પણ હતું કે નહીં મારા બાળકો માટે મારે બીજે ક્યાંય લગ્ન નથી કરવા, હું એને સાચવીશ. એટલે દાદી અને પપ્પાએ જે અમને 3 ભાઈ બહેનને મોટા કર્યા છે ને બહુ અઘરું સમર્પણ હતું. એટલે પહેલા તો મારો ટેકો કહો કે ખભો કહો કે બધું મારા પિતા એમનું જે સમર્પણ છે પહેલા મારા માટે. અને મારા મમ્મી જે છે હંમેશા અમી બનીને મારી સાથે રહેવાના છે. એટલે બંનેનું નામ આમ જોવા જઈએ તો હું સાથે જ રાખું છું. એટલે મને હંમેશાથી હિંમત મળી છે. અને લખવાનું હું જો કહું ને તો ક્યારથી મને પ્રેરણા મળી લખવાની, તો જ્યારે કોરોના કાળ હતો ને ત્યારે બહુ અઘરી પરિસ્થિતિ હતી મારી. એટલે એમ થતું કે શું કરવું, કે ઘરમાં અનાજ આવે ને શું કરીએ. તો એટલે ત્યારે જે અંદરથી શબ્દો જે નીકળતા કઈ પરિસ્થિતિ લખાવતી હોય, અનુભવો લખાવતા હોય. એટલે ત્યારે જે એટીએમમાં જે મેં નોકરી કરી, એટીએમ પછી એક ડાન્સર, મને ડાન્સ આવડતો એટલે અમુક લોકોએ ઓફર કર્યું કે આવી ગયું છે બધું. એક મોમેન્ટ છે. એટલે એક ઓફર કરી હતી એક લોકોએ કે તમે ડાન્સર છો ને તો એક વીઆર મોલમાં એક કાર્યક્રમ થઈ રહ્યો છે નાતાલનો, તો તમારે ભાગ લેવો છે. એટલે મેં પૂછ્યું નહીં કે શું કરવાનું છે, મને એમ કે ડાન્સ કરવાનો હશે એટલે કરી લઈશ. ત્યારે એ વ્યક્તિએ મને જોકર બનાવ્યો હતો, જોકરનો આખો મેકઅપ કર્યો, જોકરનો ડ્રેસ આપ્યો. એટલે મેં સ્વીકારી લીધું કે કંઈક નવું જાણવા મળશે, ચાલો જોકર બનવાનું છે. પણ એટલે જોકર બનીને આખા વીઆર મોલમાં અમે 2-3 લોકો ફર્યા હતા અને નાતાલના દિવસે. અને ત્યારે કોઈ મારો ચહેરો નહોતો ઓળખ્યો કારણ કે મેકઅપ હતો. અને ત્યારે જે મને ખરેખર ખબર પડી કે ઓહો બહુ અઘરું પાત્ર હોય છે જોકરનું. પછી એ જે પરિસ્થિતિ ગઈ એ પછી જે મારામાં એક ગિફ્ટની દુકાનમાં મેં કામ કર્યું. એટલે વરાછાના જે પબ્લિક હતું એ મારી પાસે આવતું, એની સાથે કઈ રીતે ચર્ચા કરવી. એટલે લોકોની પરખ થઈ ગઈ. ધીમે સમજણ આવતી ગઈ અને પરિસ્થિતિ જેમ જીવાડતી ગઈ એમ જીવતા ગયા. અને અત્યારે એકદમ જ આમ શાંતિ છે. પણ ક્યારેક એવું થાય કે જીવન શું છે ખબર પડી ગઈ ને એટલે એમ થાય કે જૂના દિવસો તો એ વેડફાઈ ગયા. એમ ત્યારે જે જીવવાનું તો એ જીવી શીખ્યા, એટલે કે એ અસર રહી ગઈ. અત્યાર સુધીનું તમારું જીવન મા વગરનું કેવું રહ્યું છે? મા વગરનું જીવન એટલે સંઘર્ષો બહુ આવ્યા જીવનમાં. કેવા સંઘર્ષો? તો જાતે રોટલી કરવી પડતી. એટલે પહેલા તો જે રોટલીનો જે આકાર હતો એ કોઈ ચોક્કસ આકાર નહોતો, ગોળ નહોતી થતી, પણ ટેસ્ટી જરૂર થતી કારણ કે બહુ મહેનતે બનાવતા. અને બીજો ઈ ટેસ્ટ કારણ કે અમે બનાવી હતી જાતે, મેન પપ્પા, એટલે ટેસ્ટી જ થતી. પછી ધીમે જેમ ફાવટ આવી ગઈ એમ જીવન એક્સેપ્ટ કરતા ગયા એમ રોટલી પછી ગોળ થતી ગઈ.
અને એ બહુ અઘરી પરિસ્થિતિ હતી. ખારું શાક પણ ખાઈ લેતા, મોળું શાક પણ ખાઈ લેતા, અને અત્યારે એકદમ જે ટેસ્ટ આવવો જોઈએ એ આવી ગયો છે. એ બધું અનુભવોમાંથી જ, સંઘર્ષોમાંથી જ શીખવા મળ્યું છે. લોકો ચા વગર એક દિવસ નથી કાઢી શકતા, ને મેં મા વગર 22 વર્ષ કાઢી નાખ્યા. તો એ 22 વર્ષ માં વગર કાઢ્યા પછી તમે સુરત આવ્યા. હા. તો સુરત કેવું લાગ્યું છે? સુરતમાં કેવા અનુભવો રહ્યા છે? ગામડાનું જીવન કેવું હતું અને સુરતમાં કેવું લાગ્યું? સુરતમાં આવ્યા પછી એક મુંજારો જે થવો જોઈએ મને રોજ આમ થતો હોય, જે ગામડાની જે સુગંધ હોય, એના જે શું કહેવાય કે પેલું એક સાંજ એની અલગ હોય, એની એક સવાર અલગ હોય, તાનું વાતાવરણ અલગ હોય, આખું એક રેતીમાં અને લીમડાના છાયા નીચે જે આપણે રમતા એ આખું અલગ હોય ને. અહીં બિલ્ડિંગો નીચે બેસીને આમ એ જે વાતાવરણ અનુભવાતું હોય અહીં નહીં અનુભવી શકાય. એટલે એક જ એવી રહી જાય. પણ શું કરીએ કે ક્યાં કામ ધંધા નથી, ત્યાં સુખ છે, એકદમ શાંતિ છે, અને કામ ધંધા અહીં છે, તો અહીં ક્યારેક સુખ ઘટતું હોય, ક્યારેક આનંદ ઘટતો હોય. ખૂબ ખૂબ આભાર તમારો કે તમે અત્યારે ટાઈમ કાઢીને પોડકાસ્ટ માટે આવ્યા. ઘણી સારી વાતો કરી, ઘણી શીખવા માટે, ઘણું તમે શીખવાડ્યું મને પણ. ઘણા લોકો પણ શીખશે આ વાતોથી, સમજશે પ્રેમ શું છે મેઇન. જી, આપણે ટોપિક ડિસ્કસ કરવા માટે ખૂબ ખૂબ તમારો આભાર. હા. સંવાદ વિથ દેવાંગમાં આવ્યા પછી જે આપણા સુખ દુઃખ પ્રેમ જીવન જે ડિસ્કસ કરવાની જે મજા છે, જે આખું મતલબ જે 0 થી Z સુધીનું જે આખું વર્ણન છે, એ જે દેવાંગભાઈ સાથે જે ચર્ચા કરવાની મજા છે તદ્દન અલગ છે. બધા સુખ દુઃખના બધા જ આખા જે પ્રશ્નો હતા એના જવાબો મળી જાય, જવાબોના જે પ્રશ્નો હતા એ બધું સોલ્વ થઈ જાય. એટલે બહુ સરસ આ કાર્યક્રમનું જે છે એ સર્જન છે. બહુ સરસ કાર્ય કરી રહ્યા છો દેવાંગભાઈ. ખૂબ જ આગળ વધો એવી પ્રાર્થનાઓ, અને અમારી જેવા લોકોને હંમેશા સપોર્ટ કરતા રહો, ટેકો આપતા રહો.